બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં દિવસે ને દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં અંબાજીના 8 નંબર વિસ્તારમાં તસ્કરોએ રમઝટ બોલાવી બારી તોડી રૂપિયા 4.80 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થતા અંબાજીવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે। અંબાજીના 8 નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારી વૈભવ સોમપુરાના ઘરને નિશાન બનાવ્યો હતો, જ્યાં ઉપર નીચે ઘર માલિકો સૂઈ રહેલા છતાં તસ્કરોએ પાછળના રૂમની લોખંડની ગ્રીલ તોડી ગૃહ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા 4.80 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે ઘર માલિકો સવારે ઉઠીને જોતા ઘર વેરવિખેર પડેલું જોઈ ચોંકી ઉઠ્યા હતા, જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ સાથે તસ્કરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી। જે ઘરફોડ ચોરી થઈ છે રાત્રિના સમયે, તેમાં જે ફરિયાદી છે એ અંદરના રૂમમાં પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી, એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી, તેમાં એક તાળું મારેલું હતું। આ બંને તાળાઓ તોડી ને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં, એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં એ 4,80,000 જેવું ફરિયાદીએ લખાવેલ છે। એ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવેલ છે તપાસમાં, પછી FSL ફિંગરપ્રિન્ટ આ બધાની મદદ લેવામાં આવી રહી છે। હકીકતમાં એમાં એવું છે કે જે ફરિયાદી છે એના માતા પિતા ઉપરના માળે સૂતા હતા અને જે નીચેનો રૂમ છે પહેલાં ઓસરી આવે છે ને પછી એક રૂમ આવે છે, એમાં જે તિજોરીમાંથી ચોરી થઈ એ રૂમ, પછી એક રસોડું આવે છે ને પછી એક બીજો રૂમ આવે છે। એટલે જે આ ફરિયાદી રહ્યા એ પછીના રૂમમાં સૂતા હતા, એટલે વચ્ચે એક રસોડાનું સ્પેસ આવી જાય છે, એ બંને બારણા બંધ હતા, એટલે આ રૂમમાં જે ચોરી થઈ એ રસોડા પછીના રૂમમાં એનો અવાજ આવે નહીં અને આગળની જે ગ્રીલ છે એમાં તો કોઈ પણ હાથ નાખી અને તાળું તોડી શકે છે। એટલે જનરલ પબ્લિકને પણ અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ થોડી સાવચેતી રાખવી જરૂરી છે।